વલસાડમાં ધોધમાર વરસાદે તબાહી મચાવી દીધી છે। ઔરંગા નદીના પાણીએ ખૂબ તબાહી મચાવી છે। વિનાશ વેર્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ ચૂકી છે। વલસાડના વેજલપોલ ગામમાં નદીના પાણી ફરી વળ્યા છે। 20 થી વધુ એવા ઘર છે જેની અંદર પાણી ભરાઈ રહ્યા છે અને 20 થી વધારે જે ઘરમાં વસવાટ કરતા લોકો છે તેમને અન્યત્ર સુરક્ષિત જગ્યા પર ખસેડવાની ફરજ પડી છે। અમારા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયેલ છે અને મોટે ભાગના લોકોને રેસ્ક્યુ કરી લીધેલ છે અને બધાને બહાર કાઢી લીધેલા છે। અંદાજે કેટલા ઘરોમાં પાણી ભરાયા છે? અંદાજે 22 થી 25 ઘરોમાં પાણી ભરાયેલા છે અને ઘણું પાણી છે અને ઘણાને રેસ્ક્યુ કરી લીધા છે। કેટલું નુકસાન છે અને પંચાયત તરફથી શું સુવિધા આપવામાં આવી? પંચાયત તરફથી અમને કહેવામાં આવ્યું છે કે સ્કૂલમાં રહેવાની જમવાની સગવડ કરવામાં આવશે। ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને પગલે વલસાડ જિલ્લામાં ઠેર ઠેર જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાય છે। ત્યારે વલસાડ શહેર અને વલસાડ તાલુકામાં પણ વહેલી સવારથી પડી રહેલો ધોધમાર વરસાદને કારણે વલસાડ તાલુકાનું વેજલપુર ગામના 22 થી 25 જેટલા ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે। આપ જોઈ રહ્યા છો દ્રશ્યમાં આ વેજલપુર ગામના જે છે 22 થી 25 જેટલા ઘરો છે જ્યાં પાણી ઘૂસ્યા છે। આ 100 થી જેટલા લોકોને જે છે સ્થળાંતર કરવામાં આવ્યા છે, રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। ગામના લોકો, સરપંચ, સભ્ય અને ગામના યુવાનો દ્વારા જે છે લોકોને બહાર કાઢવામાં આવ્યા છે અને વેજલપુર ગામની પ્રાથમિક શાળામાં શેલ્ટર હોમ બનાવી તેમને ત્યાં સ્થળાંતર કરવામાં આવ્યા છે। જોકે પંચાયત દ્વારા તેઓને જમવા અને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે। હાલ જે વરસાદ કહેર વરસાવી રહ્યો છે વલસાડ જિલ્લામાં, તે પ્રકારે પરિસ્થિતિને જોતા અહીં 20 થી 25 જેટલા મકાનો આવેલા છે ને મકાનોમાં હાલ અડધા મકાનો પાણીની અંદર ગરક થઈ ગયા છે, જેના કારણે લોકોનું ઘર વખરીનો સામાન પણ જે છે એ ખરાબ થઈ જવા પામ્યો છે। ત્યારે આ વિસ્તારની જે પરિસ્થિતિ છે એ અત્યંત ખરાબ અને ભયજનક કહી શકાય કે હજી વરસાદ વરસી રહ્યો છે ને હજી વધુ પાણી જે છે ભરાવાની શક્યતાને લઈને અહીંના લોકોને સંપૂર્ણપણે સ્થળાંતર કરી દેવામાં આવ્યા છે। જાવેદ ખાન, સંદેશ ન્યૂઝ, વલસાડ।